હીરા લઈને વહી ગયેલા છે। પોલીસ ફરિયાદ કરેલી છે, પોલીસ આવીને તપાસ કરીને વહી ગઈ છે। આ તમામ લોકોને એક વાત સમજાતી નથી કે શાંત અને સુરક્ષિત ગણાતા ગામમાં કોણે હાથ માર્યો। હજુ પૂરી વાત એક કારખાનેદાર વિસ્તારથી કહી રહ્યો છે। 4.5 લાખ રૂપિયા જેવા હીરા હતા બધા અંદાજે, બધા હીરા કોટેડ હીરા છે। હા, પતરા તોડીને ઉપરથી આવેલા હતા ને લઈ ગયેલા છે। ખાનાના જે લોક હતા એ બધા તોડી નાખ્યા ને, અને ઠેલામાં જે હતું એ બધું તોડીને લઈને વહી ગયા। કોણ છે ચોર? શું કોઈ જાણ ભેદુનો હાથ છે? શું ચોરીમાં કોઈ સ્થાનિકે સહાય કરી છે? પૂરી ઘટનામાં 5 લાખ કરતા વધારે રૂપિયાના હીરાની ચોરી છે। તમામ શખ્સોએ પોલીસ ફરિયાદ પણ કરી છે, પરંતુ હજુ સુધી તસ્કરો ઝડપાયો નથી। વેપારીઓ ભલે શંકા વ્યક્ત ના કરતા હોય, પરંતુ પૂરી ઘટનામાં કોઈ જાણ ભેદુનો હાથ છે। સ્થાનિક લોકો દ્વારા અથવા સ્થાનિક લોકોના સહકારને કાર ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। ભાવનગર જિલ્લામાં તસ્કરો ચોરીની અનેક ઘટના સામે આવી ચૂકી છે, પરંતુ સામાન્ય ગામડા બનેલી ચોરીની ઘટનાએ સુરક્ષા સામે અનેક સવાલો પેદા કર્યા છે। હવે જોવાનું એ રહ્યું કે પોલીસ કેવી રીતે ચોરીનો ભેદ ઉકેલી શકે છે। ક્રિમિનલમાં અરવિંદ રાઠોડ, VTV ન્યૂઝ, પાલિતાણા। જામનગર શહેર